નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો. ખેડબ્રહ્મા શહેરની શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કાર્યક્રમ જ્યોતિ વિદ્યાલય ખાતે યોજાયો. સ્વામીજીના જન્મદિવસ નિમિત્તે યુવાઓમાં જાગૃતિનો સંદેશ પહોંચે તેવો એક નમ્ર પ્રયાસ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં યુવાઓમાં જાગૃતિ આવે તે માટે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે સ્વામી વિવેકાનંદ રમોત્સવનું આયોજન ગુજરાતની તમામ શાળા કોલેજોમાં કરવામાં આવ્યું હતું. ભારતની વિસરાતી પ્રાચીન રમતોને યુવાઓમાં જાગૃતિ આવે, મોબાઈલ અને ટેલિવિઝનથી શરીરને નુકસાન થતી પ્રવૃત્તિઓ છોડી યુવાનો મેદાનમાં જઈ આ રમતો રમી શકે, તેનાથી પોતાની શારીરિક શક્તિનો વિકાસ થાય તે માટે શાળા કોલેજોના વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ રમોત્સવમાં ભાગ લેવા માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રમત ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પરંપરાગત પ્રાચીન રમતો જેવી કે રસ્સાખેંચ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, ગિલ્લી દંડા, સાટોડિયું, લંગડી જેવી વિવિધ પ્રાચીન રમતોમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક વિજેતા સ્પર્ધકોએ યુવા ટીમ ખેડબ્રહ્મા તેમજ ભાજપ સંગઠન વતી તમામ સ્પર્ધકોને પેનો આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આચાર્ય સુરેશભાઈ પટેલે સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકોને આશીર્વાદ આપ્યા હતા. ભાગ લેનાર દરેક પ્રતિયોગીને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તેવું ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ અને યુવા પ્રમુખ બ્રિજેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. આ રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમમાં ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, જ્યોતિ વિદ્યાલય આચાર્ય સુરેશભાઈ પટેલ, મહામંત્રી પ્રશાંતભાઈ પટેલ, પૂર્વ સિંચાઈ ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમાર, ભાજપ યુવા પ્રમુખ બ્રિજેશભાઈ પ્રજાપતિ, યુવા તાલુકા સંયોજક રોહિત પંચાલ, જીતેન્દ્ર વણઝારા અને કેતન પ્રજાપતિ તેમજ શ્રી જ્યોતિ વિદ્યાલય પ્રાથમિક અને માધ્યમિક વિભાગના સ્ટાફ મિત્રો તેમજ બાળકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર ધીરુભાઈ, ખેડબ્રહ્મા.